બ્રેક પહેલા આપે જે રીતે વડોદરાની સ્થિતિ જોઈ હતી કે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, ઉલટાનું જોખમ વધી રહ્યું છે, ત્યારે આપણે સવાલ થતો હશે કે આ મહાનગરપાલિકાના લોકો દર વર્ષે કેટલા રૂપિયા ખર્ચે છે. એમનો હિસાબ થોડો આપવાનો પ્રયત્ન કરીએ. વડોદરા મહાનગરપાલિકાનું બજેટ જુઓ, 5,558 કરોડ 86 લાખનું બજેટ. કલ્પના કરો 5,500 કરોડથી વધારેનું બજેટ છે અને ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ જેવા 748 કામ માટે 1,689 કરોડ 86 લાખ ખર્ચાય છે. વિકાસ કામો માટે બોન્ડ અને લોનના 500 કરોડ અલગ. અને એટલા માટે તંત્રને સીધો સવાલ થાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સ્થિતિ કેમ આમની આમ? કેમ દર વર્ષે એની એ જ સમસ્યા વડોદરાના લોકોએ ભોગવવાની? કેમ કોર્પોરેશન દ્વારા કોઈ કામ થતું નથી? ક્યાં સુધી આખરે વડોદરાની પ્રજા આ સમસ્યાઓનો ભોગ બનશે? વિકાસના દાવા અને વાસ્તવિકતા આ બંનેમાં આટલો બધો ફરક કેમ? આ સવાલ તો વડોદરાનો દરેક વ્યક્તિ પૂછી રહ્યો છે. આ સમસ્યા જે છે તે વડોદરાવાસીને નડી રહી છે. ટેક્સના રૂપિયા દર વર્ષે ટેક્સ ભરાય છે, એ છતાં પણ આની આ સ્થિતિ છે. આપણી સાથે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જોડાયા છે. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે. સૌથી સીધો અને પહેલો સવાલ એ કે વરસાદ તો અટકી ગયો છે, આ પાણી કેમ ભરાયેલા છે? શું કરી રહ્યા છો આપ? ગઈકાલે જે રીતે વરસાદ આવ્યો વડોદરા શહેરમાં, 14થી 15 ઇંચ વરસાદ સવારથી સાંજ સુધીમાં પડ્યો, અને પછી જે આજવા સરોવર હોય આપણું, જ્યાંથી આપણે આ પાણી છોડીએ છીએ, એ પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું હોય છે. આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે અને એટલા માટે આજવા સરોવરની સપાટી 212ની ઉપર ગઈકાલથી વરસાદ બંધ થઈ ગયા પછી પણ 212 ને 212 રહી છે. એટલે આપણે વિશ્વામિત્રીના દરવાજા ખોલવા પડ્યા છે અને એના લીધે નદીમાં પાણી આવ્યું છે. પૂર્વ વિસ્તારની વાત કરું તો નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. આજે સવારે પણ અમે વિઝિટ કરી હતી કે આ પાણી કેમ અહીંયા ભરાયેલા છે, તો એનો સર્વે કરાયો છે અને પાણીના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી છે. જ્યાં જરૂર પડે ત્યાં જે જૂના કાંસો હતા, જે દબાઈ ગયા હોય કે જ્યાંથી પાણીનો નિકાલ ના થતો હોય, ત્યાં આગળ તાત્કાલિક મશીનો મૂકી અને પાણીનો નિકાલ થાય એ રીતની વ્યવસ્થા કરવાની સૂચના આપી. ચિરાગભાઈ, મારો સવાલ એ છે કે સર્વે તો દર વર્ષે થાય છે ને આપને ખબર જ છે આ સમસ્યાઓ છે આ શહેરમાં, વર્ષોથી આની આ સમસ્યા છે. કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાન બનાવો છો, તો પછી એ પ્લાન કેમ પાણીમાં જાય છે? તમારી વાત સાચી છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં આપણે ઘણો ખર્ચો કરતા હોય છે, પરંતુ દરેક સિસ્ટમની એક લિમિટ હોય છે અને એ લિમિટની બહાર ગઈકાલે વરસાદ પડ્યો છે. એ લિમિટની અંદર જો વરસાદ પડ્યો હોત તો આટલી બધી તકલીફ ના પડત, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે ખૂબ જ વધારે પડતો વરસાદ પડી ગયો છે અને એટલા માટે જ આ તકલીફ નગરજનોને વેઠવી પડી છે. તો વિશ્વામિત્રીની જે સમસ્યા છે એ તો કાયમી સમસ્યા છે. પ્રજા એટલી તો અપેક્ષા રાખે કે આપની પાસે એનું સમાધાન હશે. કોઈ કાયમી સમાધાન છે તમારી પાસે? જી હા, આના 1.5-2 વર્ષ પહેલાં આપણે વિશ્વામિત્રીનો આખો કંટ્રોલ મેપ તૈયાર કરાયો છે અને એના ઉપર કામગીરી ચાલી રહી છે. એનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે. ખર્ચ બહુ મોટો છે એટલે થોડું કામગીરી કરવામાં તકલીફ પડે છે, પરંતુ અત્યારના સંજોગોમાં વિશ્વામિત્રી નદીમાં પૂર ના આવે એના માટે પૂરા કંટ્રોલથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને વડોદરા શહેરમાં ઓછામાં ઓછું નુકસાન થાય અને પાણી બહાર ના નીકળે એ રીતે દરવાજા અમે ખોલાવીએ છીએ અને બંધ કરીએ છીએ, જેથી કરીને શહેરમાં તકલીફ ના પડે. જો આપ અલગ અલગ યોજનાઓની ભલે વાત કરતા હોય, પરંતુ બેઝિક વાત એ છે કે શહેરના કેટલાય લોકો એવું કહે છે કે આપના કોર્પોરેશન તંત્રને અનેક વાર રજૂઆત કરી, કોઈ સાંભળવા સુધી ત્યાં તૈયાર નથી. દિવસો સુધી પાણીના નિકાલની અપીલ કરવામાં આવે અને આપ વિકાસની વાતો કરો છો. ના, એવી વાત નથી. દરેક જગ્યાએ દરેક વિસ્તારના કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં સક્રિય છે, પણ અમુક સંજોગોમાં પરિસ્થિતિ તમારા કાબુ બહાર જતી હોય છે અને એમાં તમે કુદરતની સામે નિસહાય થઈ જતા હોય છે. એટલા માટે આવી પરિસ્થિતિ થાય છે. બાકી નાના મોટા વરસાદમાં જે કંઈ પણ એમની ફરિયાદો હોય એનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે છે.
આશા રાખી ચિરાગભાઈ કે ખરેખર ખાલી વાયદા ના હોય પરંતુ જમીની હકીકત પણ બદલાય. આભાર TV9 સાથે વાતચીત કરવા બદલ. તો જે ડેપ્યુટી મેયર જણાવી રહ્યા છે એ જ વાત કરી રહ્યા છે કે જે દરેક સત્તાધીશ કરે કે કામ થઈ રહ્યા છે એ વાત અલગ છે કે દ્રશ્યો અલગ દેખાઈ રહ્યા છે. આકાશી દાવા અને જમીની વાસ્તવિકતામાં આટલો ફરક.